દેવાનું છે. હવે ત્યાં તમને તો ખ્યાલ જ છે 765 કેવી બીજી વીજળીને એવા 80-85 જણાને નોટિસો આપી ખેડૂતોને કે ખેડૂતોની મરજી વિરુદ્ધ થાંભલા નો નાખવા, વિસ્તાર નો નાખવા. અને અગાઉ જે 765 કેવી બને આ લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા. લાવો તો કાગળ એ છે અને હાઈકોર્ટનું જે આવ્યું ને એ તમને આપી દઉં કે ત્યાં કેસ ચાલુ હોવા છતાં આ લોકો જે કામ ચાલુ જ છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર એની મરજી વિરુદ્ધ સતત એક ધારું કામ ચાલુ રાખે. કોઈ ખેડૂત વિરોધ કરે તો ખોટા પોલીસ કેસ કરાવે અને ફસાવે. કાલે મેં ગામની અંદર નાની એવડી મીટિંગ કરી, આજે 8 ગાડી ચેકિંગ મોકલે આ લોકો ડરાવે. જમીન દેવી છે એ કરતા વધારે અંદાજ એવો કે કામ કરવાનું પગલે વધારે નહીં. અત્યારે મોટું એનું કારણ છે આ વોરિંગ આ કંપની જે જગ્યા ફાળવી છે ને એની કરતા વધુ ઉપયોગ આ લોકો કર્યો છે. એનું ફેન્સિંગ ને એનું તાર ને એવું ચાલુ છે. અને હાઈકોર્ટની અંદર ચાલુ હોવા છતાં આ લોકો કઈ રીતે કામ ચાલુ રાખીએ એની તો અમારી માઇન્ડ છે કે ઇમરજન્સી કામ બંધ કરવામાં આવે. જે બીજા ખેડૂતની નોટિસ આપી છે, ખેડૂતની મરજી વગર એક પણ ખેડૂતના ખેતરની અંદર 20 પોલ કે 20 તાર હાંકવામાં આવે.